ઈરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે સમગ્ર દેશની સાથે સાથે કચ્છમાં પણ કોમર્શિયલ સિલિન્ડરના સપ્લાય પર અસર જોવા મળી રહી છે। કચ્છમાં રાજકોટથી કોમર્શિયલ સિલિન્ડર ઉપર રોક લગાવી દેવામાં આવી છે। સપ્લાય બંધ કરી દેવામાં આવતા જિલ્લા કોમર્શિયલ સિલિન્ડરની સમસ્યા સર્જાઈ। જિલ્લામાં હોટલ સંચાલકોને મહિને 25 થી 30 જેટલા સિલિન્ડરની જરૂર હોય છે। ગેસ એજન્સીઓ પાસે સ્ટોક નથી। જો સિલિન્ડર નહીં મળે તો અઠવાડિયામાં રેસ્ટોરન્ટ બંધ કરવી પડે તેવી સ્થિતિ છે। સામે પુરવઠા વિભાગે કોમર્શિયલ સિલિન્ડરની કાળાબજારી પર નજર રાખવાની કાર્યવાહીની ખાતરી આપી છે। આ સાથે ઘરેલુ ગેસ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાની પણ ખાતરી આપી। ડેપોમાંથી માલ બંધ થઈ ચૂક્યો છે આવવાનો, સો એમના પાસે જે સ્ટોક હતો એમના પાસેથી અમને અત્યાર સુધી માલ મળી રહ્યું છે, પણ એ બી હાફ ઓના ઉપર મળી રહ્યું છે। જેટલું જોઈએ એનું એટલું પૂરું નથી અને આગળના દિવસોમાં હજી પણ માલ આવવાની શક્યતા ઓછી છે। તો માલ એવું છે કે આગળ જતાં બંધ થઈ શકે છે અને અમારા જે રેસ્ટોરન્ટ છે એનામાં અમને આગળ ધંધો થતાં તકલીફ પડશે। અમારી જેટલી રોજની કન્ઝપ્શન છે એ પ્રમાણે અમને અત્યાર સુધી બોટલો આપતા હતા અને હજી ભવિષ્યમાં 5-7 દિવસ 10 દિવસ જેટલું એ લોકો અને જ્યાં સુધી સ્ટોક છે મર્યાદિત સ્ટોક ત્યાં સુધી અમને એ લોકો પૂરું પાડવાનું એ લોકોએ વચન આપેલું છે કે હવે તમને 50% જેવો માલ અત્યારે એટલે કે 15 બોટલ્સ મળશે, તો બાકીનું 15 બોટલ્સનું એડજસ્ટમેન્ટ, બિકોઝ આ તો હોટલ રેસ્ટોરન્ટ અમારું બિઝનેસ લઈને ચલાવી રહ્યા છીએ અને આ બિઝનેસ એવો છે કે અમારા ઓવરહેડ્સ હાઈ હોય છે, ત્યારે એક પણ દિવસ જો અમારા 2 પણ દિવસ ગેસના કારણે જો ધંધો બંધ હોતો હોય છે તો અમને 1 મહિનાની આખી નુકસાની આવતી હોય છે। કે લોકો ખોટા સ્ટોકિંગ ના કરે, ખોટા હોર્ડિંગ ના કરે અને અમે પણ તકેદારી રાખીએ છીએ કે જે ડોમેસ્ટિકના સિલિન્ડર છે, રેડ સિલિન્ડર છે, એનું ડાયવર્ઝન ના થાય કોમર્શિયલની અંદર, એ પણ અમે ખાસ તકેદારી અને પોલીસ તંત્રની મદદથી રાખી રહ્યા છીએ।